11 સાયન્સ ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 4 એનો 8મો પ્રશ્ન ધ્યાન આપો. સ્થાન અને સ્થાનાંતર સદિશ સમજાવો. તો પહેલા આપણે સ્થાન સદિશની વાત કરીએ, બરાબર, અને પછી સ્થાનાંતર સદિશ. તો પહેલા સ્થાન સદિશ કહેવાય કોને? કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને અન્ય બિંદુ કે કણનું સ્થાન દર્શાવતા સદિશને તે બિંદુનો સ્થાન સદિશ કહે છે. આકૃતિમાં પણ સમજાવેલું છે, છતાં પણ હું અહીંયા અલગથી આમ કહું. આ દાખલા તરીકે XY સમતલ, આ ઉગમ બિંદુ O. આ શું છે? ઉગમ બિંદુ O. તો કોઈ નિશ્ચિત બિંદુ, એટલે નિશ્ચિત બિંદુ તરીકે અહીંયા કોણ? તો O એ નિશ્ચિત બિંદુ. એને અનુલક્ષીને અન્ય બિંદુ એટલે દાખલા તરીકે આ P છે, કે અન્ય બિંદુ કે કણનું સ્થાન દર્શાવતા સદિશ, બરાબર, કોને અનુરૂપ? O ને અનુરૂપ. કોનો? P. એનું સ્થાન દર્શાવતા સદિશ એને તે બિંદુનો, એટલે આ P બિંદુનો સ્થાન સદિશ કહે છે. તેને સામાન્ય રીતે સ્મોલ r વડે દર્શાવાય છે. ક્લિયર? ફરીથી, કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષી, નિશ્ચિત બિંદુ તરીકે સામાન્ય રીતે કોણ આવે? ઉગમ બિંદુ, બરાબર. હવે નીચેના વાક્યમાં, એટલે અહીંથી જુઓ અને આ આકૃતિ અને આ આકૃતિને ધીમે ધીમે કમ્પેર કરો, બરાબર. અહીંથી આપણે શરૂઆત કરી હતી. તો હવે નીચેના વાક્યમાં જુઓ, નિશ્ચિત બિંદુ તરીકે સામાન્ય રીતે ઉગમ બિંદુ O ને લેવામાં આવે છે. એટલે અહીંયા ઉગમ બિંદુ O ને લીધું, XY સમતલની અહીંયા વાત. આકૃતિ એમાં, એટલે આ આકૃતિ એમાં O ને અનુલક્ષીને, એટલે O ને અનુલક્ષીને OP, એટલે આટલાને જુઓ. આ દાખલા તરીકે કણ છે ને, એનો ગતિમાર્ગ આ પ્રમાણે આમ વક્રાકાર છે, બરાબર. તો વક્રાકાર માર્ગમાંથી કોઈ એક બિંદુ P ને પસંદ કર્યું, પછી આપણે P' ની વાત કરીશું. તો અહીંયા આપણે કહી શકાય કે આકૃતિ એમાં O ને અનુલક્ષીને OP, એટલે આ OP દેખાયું, OP P નો, આ P નો T સમયે સ્થાન સદિશ છે. ક્લિયર ને? અહીંયા આ XY સમતલ અને આ ઉગમ બિંદુ O, એને અનુલક્ષીને અહીંયા આ P, પડી ખબર? P. તો એ આપણને આ OP મળ્યું એવું કહેવાય. તો OP એ P નો કયા સમયે? T સમયે સ્થાન સદિશ છે, જેને R વડે દર્શાવાય છે. એટલે આટલે સુધીની આપણે વાત કરી અત્યારે. ક્લિયર? તે જ રીતે O ને અનુલક્ષીને બિંદુ P', એટલે અહીંયા ધારો કે આ P', તો P' એનો T સમય, અહીંયા આપણે આ ધ્યાન રાખજો, T નહીં પણ T', એટલે બંને થોડોક સમય જુદો લાગ્યો ને, ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા આપણા T છે ને, એની જગ્યાએ શું લખજો? T' લખજો, બરાબર. તો અહીંયા કયા સમય? તો T' સમય. તો T' સમયે સ્થાન સદિશ OP' છે. એટલે આ સ્થાન સદિશ આપણને કયો મળ્યો? OP'. તો OP' છે, જેને R' એના વડે દર્શાવેલે છે, બરાબર. એવી રીતે હવે આ આકૃતિ એને જુઓ અને ફરીથી એનું એ જ વાક્ય, કે તે જ રીતે O ને અનુલક્ષીને, એટલે O ને અનુલક્ષીને બિંદુ P', એટલે આ P', એનો T' સમય, કયા સમયે? T'. અહીંયા લખવાની જરૂર નહીં, આ T ને T', પણ ખબર રહે એના માટે. T' સમય એટલે એની પછીનો સમયગાળો, T પછીનો T', એમ. T' સમય સ્થાન સદિશ OP' છે, બરાબર. આ OP' છે, જેને R' એટલે R' વડે દર્શાવે છે. પડી ખબર? ક્લિયર આટલું?
તો અહીંયા હજી ફરીથી ધ્યાન આપી લો આટલું. અહીંયા ઓને અનુલક્ષીને પી એનો ટી સમય સ્થાન સદિશ કયો થઈ ગયો? તો ઓપી. બરાબર, એ ઓપી એટલે એને કયા વડે દર્શાવાય? આર વડે. અને પછી થોડા સમય પછી કયા સમયે? ટી ડેશ સમયે ઓને અનુલક્ષીને બિંદુ પી ડેશ, આ પી ડેશ એનો ટી સમય સ્થાન સદિશ ઓપી ડેશ છે, જેને આર ડેશ વડે દર્શાવેલી છે. સ્થાન સદિશ એની ઉપરથી નીચેની માહિતી મળે છે. એક તો પહેલું, ઉગમ બિંદુ ઓ થી કણનું સુરેખ અંતર દર્શાવે. દાખલા તરીકે આવી રીતે આમ કણ ગતિ કરતો હોય અને એમાંનું આ કોઈ બિંદુ પી લીધું અને આ ઉગમ બિંદુ ઓ, તો આ એનો સુરેખ માર્ગે કઈ રીતે જાય છે ને એ અહીંયા આપણે કહી શકાય. એટલે ઓ થી કણનું, આ કણનું સુરેખ અંતર દર્શાવે છે. બીજું, ઉગમ બિંદુ ઓને અનુલક્ષીને કણની દિશા દર્શાવે છે. એટલે કઈ દિશામાં જાય છે? ઓ થી આમ જાય છે, આમ જાય. દાખલા તરીકે પી અહીંયા હોત તો દિશા આમ થઈ કહેવાત, આમ હોત તો આવી રીતે થઈ કહેવાત. એટલે કણની દિશા દર્શાવે છે. પડી ખબર? આ સ્થાન સદિશ એની ઉપરથી. હવે વાત કરીએ સ્થાનાંતર સદિશની. તો આકૃતિ એ એમાં ટી સમયે કણ પી ઉપર છે. જોઈ લો, ટી સમયે કણ ક્યાં છે? પી ઉપર. અને ટી ડેશ સમયે કણ પી ડેશ ઉપર આવે છે. તો કણના પ્રારંભિક સ્થાન કયા થયા કહેવાય? પી. અને અંતિમ સ્થાન પી ડેશ. એને જોડતા સદિશને કણનો સ્થાનાંતર સદિશ કહે છે. જો આ પ્રમાણે તમે સમજી શકો. અવગમ બિંદુ ઓ, અહીંયા આ પી અને અહીંયા આ પી ડેશ. પડી ખબર? તો અહીંયા આપણા કયા સમયે? ટી સમયે કણ કયા સ્થાને છે? પી સ્થાને. અને ટી ડેશ સમયે કયા સ્થાને છે? પી ડેશ. તો હવે જો કણના પ્રારંભિક સ્થાન એટલે પ્રારંભિક સ્થાન એટલે આ પી થયું કહેવાય. ક્લિયર ને? અને અંતિમ સ્થાન એટલે આ પી ડેશ, આ પી અને આ પી ડેશ. એને જોડતો સદિશ એટલે આ જોડતો સદિશ. એને જ કણનો સ્થાનાંતર સદિશ કહે છે. ટૂંકમાં પ્રારંભિક અને અંતિમ સ્થાન એને જોડતા સદિશને સ્થાનાંતર સદિશ કહે છે. અહીં પી પી ડેશ, આ પી પી ડેશ, અહીંયા જુઓ તો આ પી પી ડેશ એ કણનો સ્થાનાંતર સદિશ છે. જેની પૂછ અને શીર્ષની વાત આગલા પ્રશ્નમાં આપણે કમ્પ્લીટ કરેલી છે. તો જેની પૂછ એટલે આ સદિશ હોય, બરાબર, તો આ એની પૂછ થઈ કહેવાય. એ ક્યાં છે? પી સ્થાન ઉપર. અને શીર્ષ એટલે આ પી ડેશ થયું કહેવાય. પડી ખબર? જ્યાં તીર હોય ને એ શીર્ષ. તો અંતિમ સ્થાન પી ડેશ ઉપર છે. પડી ખબર? આ પ્રમાણે થાય. હવે આગળ સ્થાનાંતર સદિશના મહત્વના મુદ્દા કયા? તો એને આપણે અહીંયા ધ્યાનમાં લઈએ. તો પહેલું, સ્થાનાંતર સદિશને એક સુરેખા વડે દર્શાવાય છે. બરાબર, જે પી પી ડેશ હતું ને એને આપણે આ એક સુરેખા વડે આ પ્રમાણે અહીંયા દર્શાવાય છે. પ્રારંભિક અને અંતિમ એને ધ્યાનમાં રાખીને જે પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડે છે. પી પી ડેશ જે સુરેખા વડે દર્શાવી એટલે પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડે છે. બીજું, સ્થાનાંતર સદિશનો આધાર કણના ખરેખર ગતિ માર્ગ ઉપર નથી. એટલે ગમે તે માર્ગે આપણે જઈએ એ માર્ગ ઉપર તેનો આધાર નથી. દાખલા તરીકે આકૃતિ બી, આને તમે જુઓ આકૃતિ બી ને, બરાબર. તો એ આકૃતિ બી એમાં કણનું પ્રારંભિક સ્થાન પી અને અંતિમ સ્થાન ક્યુ છે. જોઈ લો, આ પ્રારંભિક સ્થાન પી અને અંતિમ સ્થાન કયું છે? આ ક્યુ છે. આ પ્રારંભિક પી અને અંતિમ ક્યુ છે. પડી ખબર? દેખાય છે તમને? હવે આગળ કણના જુદા જુદા ગતિ માર્ગ આપણે લઈએ તો પી એ બી સી ક્યુ જોતા રહો. જુદા જુદા માર્ગે કણ ગતિ કરે છે. તો પી એ, અહીંયા સી દેખાય,
PABCQ એ આપણને આ પહેલો ગતિમાર્ગ છે. બધાને એક સાથે ના જુઓ, બરાબર, જેટલાની જરૂર છે ને એ પ્રમાણે જ. તો અહીંયા પહેલો આ ગતિમાર્ગ PABCQ એટલે આવું થયું ને, પડી ખબર? P આ A, પછી અહીંયા B, અહીંયા C અને આ Q, એટલે આ દેખાય ને, એ માર્ગને જુઓ. પડી ખબર? એક આ માર્ગ પણ આપણે વિચારી શકાય. બીજો માર્ગ PDQ, તો PDQ આ PDQ દેખાયું? ક્લિયર? પછી ત્રીજું PBEFQ, તો PBEFQ આવી રીતે પણ જઈ શકાય. પરંતુ તેનો સ્થાનાંતર સદિશ તો માત્ર કયો આવે? PQ જ મળે. એટલે P થી Q પ્રારંભ, જો કોઈ પણ ગતિમાર્ગમાં તમે જુઓ પ્રારંભિક P છે અને અંતિમ Q છે. કોઈ પણ ત્રણે આપણે ગતિમાર્ગ લીધા, એ ત્રણેમાં એ પ્રમાણેનું છે. બરાબર? આ પેલાના જેવું, અહીંયાથી દાખલા તરીકે આપણે બોમ્બે જવું હોય તો એક આ રસ્તો પણ કહેવાય ને, અમદાવાદથી. અમદાવાદ એ ઉગમ બિંદુ છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો અમદાવાદથી બરોડા, બરોડાથી સુરત, સુરતથી વાપી અને બોમ્બે, આ એક માર્ગ. પછી બીજો માર્ગ આ પણ હોય કે અમદાવાદથી દિલ્હી, દિલ્હીથી હરિદ્વાર, હરિદ્વારથી લદ્દાખ, અને ત્યાંથી પછી આમ પાછળ ઉત્તરાખંડ ને તે, બરાબર, અને પછી ત્યાંથી પુણે થઈ અને બોમ્બે. આ બીજો માર્ગ પણ આપણે કહી શકાય. ત્રીજો માર્ગ અમદાવાદથી સૌરાષ્ટ્ર થઈ, બરાબર, એટલે પોરબંદર, અને ત્યાંથી દરિયાઈ માર્ગે, હમણાં પેલી ઘોઘો ફેરી નીકળી છે ને, એવી રીતે દરિયાઈ માર્ગે પણ, સૌરાષ્ટ્ર માર્ગે પણ આપણે જઈ શકાય. પણ આ જુદા જુદા મેં 3 માર્ગ લીધા, એમાં પ્રારંભિક કોણ? અમદાવાદ, અને અંતિમ કોણ? બોમ્બે. તો સ્થાનાંતર સદિશ માટે તો આપણે શું કહી શકાય? પ્રારંભિક અને અંતિમ, એટલે અમદાવાદ અને બોમ્બે એને જોડતો સદિશ, એ જ આપણને સ્થાનાંતર સદિશ મળે. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા આપણે કહી શકાય કે સદિશ તો માત્ર કયો મળે છે? તો અહીંયા માત્ર PQ જ મળશે. કોઈ પણ બે બિંદુઓની વચ્ચે સ્થાનાંતર સદિશનું માન, છેલ્લું જુઓ, બરાબર, સ્થાનાંતર સદિશનું માન એક ગતિમાન પદાર્થની પથ લંબાઈ જેટલું અથવા તેથી ઓછું હોય. પથ લંબાઈ તો બધા જે પણ આવે ને બધાનો સરવાળો, અહીંથી અમદાવાદ, બરોડા અને સુરત ની બધું એ પણ આપણે પથ લંબાઈમાં આવરી લેવાય. પછી આ બાજુ દિલ્હી વાળો જે માર્ગ હતો ને, એ રીતે પણ સ્થાનાંતર સદિશમાં તો માત્ર પ્રારંભિક અને અંતિમ એ જ સદિશને જોડતો સદિશ કહેવાય. એટલે આગળ પણ આ વાક્ય હતું, સ્થાનાંતર એ પથ લંબાઈ જેટલું અથવા તેનાથી ઓછું હોય છે. પડી ખબર? એટલે છેલ્લું વાક્ય આવું માંડે કે કોઈ પણ બે બિંદુઓની વચ્ચે સ્થાનાંતર સદિશનું માન ગતિમાન પદાર્થની પથ લંબાઈ જેટલું અથવા તેથી ઓછું હોય છે. પડી ખબર? ક્લિયર? આ જે પણ આપણે ચર્ચા કરી એ સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની કરી. ઓકે.